રાજકોટ ખાતે બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ છે તે જાહેર થવાનું છે। ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 3699માંથી 2122 વકીલોએ મતદાન કર્યું હતું। રાજકોટમાં આ વખતે ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ જામ્યો હતો, જેમાં સમરસ પેનલ, કાર્યાધ્યક્ષ પેનલ અને એક્ટિવ પેનલ વચ્ચે જંગ જોવા મળ્યો હતો। ત્રિપાખીયો જંગ જામ્યો હતો, જેમાં સિનિયર એડવોકેટના નેજા હેઠળની સમરસ પેનલ વિજેતા બની છે। તો પરિણામ છે તે જાહેર થયું છે બાર એસોસિએશનની ચૂંટણીનું। પરેશ મારુ બન્યા રાજકોટ બાર એસોસિએશનના નવા પ્રમુખ। બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સુમિત વોરા ચૂંટાયા છે। તો રાજકોટમાં વર્ષોથી પ્રમુખ તરીકે ચૂંટાતા બકુલ રાજાણીની હાર થઈ છે। તો બાર એસોસિએશનની જે ચૂંટણી યોજાઈ હતી ગઈકાલે અને તેનું પરિણામ છે તે જાહેર થઈ ચૂક્યું છે। આજે સમરસ પેનલમાં પ્રમુખ પદ તરીકેની જે મારી ઉમેદવારી નોંધાવી હતી એમાં અમારી સમગ્ર સમરસ પેનલ વિજેતા થયેલ છે। એ બદલ હું રાજકોટ બાર એસોસિએશનના તમામ સિનિયર અને જુનિયર એડવોકેટ ભાઈઓ અને બહેનોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક અમારી સમગ્ર ટીમ વતી આભાર માનું છું। આગામી દિવસોમાં સમરસ પેનલનો એજન્ડા શું રહેશે? પાયાની સુવિધાઓ પણ હજી નવા કોર્ટ બિલ્ડિંગમાં નથી થઈ, વકીલોને અનેક હેરાનગતિઓ થાય છે, શું કહેશો? જે નવા કોર્ટ બિલ્ડિંગની અંદર જે સુવિધાઓ હોવા છતાં હજુ સુધી શરૂ થઈ શકેલ નથી, એ સુવિધાઓમાં ખાસ કરીને એટીએમ, પોસ્ટ ઓફિસ અને બેંક એમની તાત્કાલિક શરૂ થાય એ સંદર્ભેના પ્રયત્ન કરીશું। સાથે સાથે સ્ટેમ્પ વેન્ડરથી માંડી ટાઈપરાઇટરથી માંડી એ લોકોને કોર્ટ પ્રિમાઇસીસની અંદર અલાયદી સુવિધા મળે એ માટેના પણ અમે પ્રયાસ કરીશું।